ભરૂચનો આ માર્ગ લાંબા સમયથી બિસ્માર છે, જેના કારણે સ્થાનિક તકલીફો વેઠી રહ્યા છે. નર્મદા ચોકડીથી મનુબર ચોકડી સુધીનો માર્ગ, ખાસ કરીને સર્વિસ રોડ અને રેલવે ફાટક પાસે મોટા ખાડાઓ પડી ગયા છે. વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે રોડ પર પાણી ભરાય છે, જેના લીધે કલાકો સુધી ટ્રાફિક જામ સર્જાયો છે. આ બાબતે વારંવાર રજૂઆતો કરવા છતાં સંબંધિત અધિકારીઓ, તંત્ર અને માર્ગ અને મકાન વિભાગ દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવી ન હતી. જે મુદ્દાઓ લઈને કોંગ્રેસે આ પ્રદર્શન માટે વહીવટી તંત્ર પાસે મંજૂરી માંગી હતી, પરંતુ પરવાનગી ન મળવા છતાં જનતા પાસે પ્રશ્ન મોટી સંખ્યામાં કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા હતા. તેમને માર્ગ મરામત અને આરસીસી રોડનું પુનઃનિર્માણ અને પાણીના નિકાલની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી, શમશાદ અલી સૈયદ, જુબેર પટેલ, હેમેન્દ્ર કોઠીવાલા, જિગ્નેશ બ્રહ્મભટ્ટ અને અબ્દુલ કામથી સહિતના આગેવાનો આ ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો હતો. ચક્કાજામના કારણે હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતા પોલીસ કાફલો તુરંત ઘટના સ્થળે દોડી ગયો હતો. પરિસ્થિતિ પર કાબૂ મેળવવા પોલીસે કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે પ્રદર્શનકારીઓની કાર્યકરોની અટકાયત કરી હતી. અટકાયત વહોરા બાદ કોંગ્રેસના આગેવાનોએ આકરા તેવર બન્યા હતા. તેમણે તંત્રને ચીમકી આપતા જણાવ્યું છે કે આ રાતોરાત કરેલું ઠીંગણું કામ નહીં આવે. જો તાત્કાલિક ધોરણે માર્ગોની કાયમી અને યોગ્ય મરામત, ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ અને પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા નહીં કરાય તો આગામી દિવસોમાં આનાથી પણ વધુ ઉગ્ર અને આક્રમક આંદોલન કરવામાં આવશે. ભરૂચ શહેર અને જિલ્લા કોંગ્રેસ દ્વારા જંબુસર બ્રિજ ચોકડી નીચે આંદોલનનો ધરણા પ્રોગ્રામ છે. આનો મકસદ છેલ્લા 15 વર્ષથી જેએસઆરટીસી દ્વારા આ વિસ્તારને અન્યાય કરવામાં આવી રહેલો છે. જિલ્લા કોંગ્રેસ સર્કિટ દ્વારા, સરકારશ્રી દ્વારા વારંવાર આ બાબતે રજૂઆત કરવા છતાં પણ આ ચોકડી કે આ રોડનું ડેવલપ કરવામાં નથી આવતું. જો સવર ચોકડીનું ને નર્મદા ચોકડી સુધીનું ડેવલપ થાય, દહેગામથી દહેજ સુધીનો રસ્તો ડેવલપ થતો હોય તો વચ્ચેનો ડેવલપ કેમ નથી થતો? આ વિસ્તારના પ્રજાની દહેજ ઇન્ડસ્ટ્રી કે વિલાયતની ઇન્ડસ્ટ્રીનો જ્યારે આ વિસ્તારમાં સૌથી વધારે ટ્રાફિક સમસ્યા હોય તો આ વિસ્તારની એક જ માંગ છે કે સવર ચોકડીથી મનુબર ચોકડી સ્ટ્રેટ દેખાય. જે રીતે સવર ચોકડીનું ડેવલપિંગ થઈ રહેલું છે તેવું જ ડેવલપિંગ મનુબર ચોકડી સુધી થાય કે દહેગામ ચોકડી સુધી તેવી અમારી માંગ છે. આવનાર સમયમાં આ ધારા પ્રદર્શનથી જો જેએસઆરટીસીને જે 3 વાંદરાની જે રમત રમી રહેલા છે તે દેખાય છે, જે નહીં માને તો ગાંધીનગર સુધીના આ વિસ્તાર કે ભરૂચ શહેર કોંગ્રેસ આંદોલન કરશે એવી આજે અમે જેએસઆરટીસીને ચીમકી આપીએ છીએ.